પરીક્ષા લેવામાં ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર થઈ છે નાપાસ। ગુજરાત યુનિવર્સિટીનો વધુ એક છબરડો। યુનિવર્સિટીમાં ઇમર્જિંગ સાયન્સ વિભાગની પરીક્ષામાં છબરડો જોવા મળ્યો। વિદ્યાર્થીઓને અપાયેલા પ્રશ્નપત્રમાં વિષય બહારના પ્રશ્નો પૂછાયા। વિદ્યાર્થીઓએ ધ્યાન દોરતા રીપ્રિન્ટ કરેલું પેપર આપવામાં આવ્યું। પરીક્ષામાં છબરડાને લઈને એબીવીપી આક્રમક। ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રારને એબીવીપીએ આવેદનપત્ર આપ્યું। વધુ જાણકારી અમારા સંવાદદાતા ચેતન બાંભણિયા પાસેથી પ્રાપ્ત કરીશું। ચેતન, એબીવીપી આક્રમકતા સાથે રજિસ્ટ્રાર સુધી પહોંચ્યું છે, શું રજૂઆત એબીવીપી તરફથી કરવામાં આવી રહી છે? જી, ગુજરાત યુનિવર્સિટી પરીક્ષા લેવામાં નાપાસ સાબિત થઈ હોય તેવી એક ઘટના સામે આવી છે। આજે એમએસસી ઇન્ટિગ્રેટેડ સાયન્સનું જે પેપર હતું તે પેપરમાં છબરડો આવ્યો હતો અને આ છબરડાને લઈને એબીવીપીના જે વિદ્યાર્થીઓ છે તે રજિસ્ટ્રારની ઓફિસમાં રજૂઆત કરવા માટે આવ્યા હતા। આપણે રજિસ્ટ્રાર પાસેથી જ જાણવાનો પ્રયત્ન કરીશું। સાહેબ, આજે વિદ્યાર્થીઓની શું રજૂઆત? એમએસસી સેમ 1ની પરીક્ષા જે હતી એની અંદર જે પેપર હતું એ જે એનઈપીનું હતું એ આપવામાં આવ્યું, મીન્સ કે અનધર કોર્સનું, અને તરત એને બદલી અને હાફ એન અવરમાં જે એમનો કોર્સ હતો એનું પછી પેપર આપી અને પૂરતો એમને સમય પણ આપ્યો અને આની સત્વરે તપાસ કરી અને એનું અમે પેલું એ કરીશું। હાલ પરીક્ષાર્થીઓએ પરીક્ષા પૂર્ણ કરી પણ જે હાફ એન અવર જે હતો એ પણ એમને આપ્યો। સાહેબ, એબીવીપીનો આક્ષેપ છે કે 1.5 મહિનામાં બીજી વાર આવી ઘટના બની છે। એ અંગે આવી ફરીથી ભવિષ્યમાં ન બને ઘટના, એ માટે યુનિવર્સિટી તંત્ર શું પગલાં લે? જી, આની જે છે એની સિરિયસનેસ સમજી અને તાત્કાલિક આ પ્રકારની ઘટના પુનઃ ના બને એ રીતનું કાર્યવાહી કરવા માટે જે વિભાગ જે પરીક્ષા અને જે પ્રશ્નપત્ર કાઢ્યું છે જેમણે પણ, એમને તાત્કાલિક ખુલાસો પૂછી અને એમની સામે કે કોર્સ અન્ય કોર્સનું પેપર આવ્યું તો એના માટે તાત્કાલિક કરીશું। જી, યુનિવર્સિટી રજિસ્ટ્રાર કહી રહ્યા છે કે આ જે ભૂલ છે તે ભવિષ્યમાં ન થાય તે માટે હાલમાં કાર્યવાહી શરૂ છે। આપણે અન્ય એક વિદ્યાર્થીઓ છે તેમની સાથે આજે જે પરીક્ષા આપીને આવેલા વિદ્યાર્થીઓ છે તેમની સાથે વાત કરીશું। આજે શું બન્યું હતું? આજે અમે જે એક્ઝામ દેવા આવ્યા તો જે એક્ઝામમાં જે અમારે સિલેબસ હતો એ સિલેબસ બહારનું જ પેપર હતું। તો અમને એવું કહેવામાં આવ્યું કે તમે હવે કલાક બેસો તો તમને હવે અમને બીજું પેપર આપી દેવામાં આવશે। તો અમને લોકોને તો એમ જ થાય ને કે આવું બધું પેપર ક્યાંથી નીકળ્યું એમ। કયું પેપર હતું આજે, કયા વિષયનું હતું અને કયું આપવામાં આવ્યું? સીઓએનું પેપર હતું પણ અમને આપવામાં આવ્યું એ બીએસસીનું હતું અને અમે એમએસસીમાં છીએ। અચ્છા, એટલે માસ્ટર્સની ડિગ્રીમાં બેચલર્સનું પેપર આપવામાં? ના, બેચલર જ છીએ પણ અમારે ઇન્ટિગ્રેટેડ કોર્સ છે તો અમને ખાલી બીએસસીનું આપવામાં આવ્યું હતું। ઓકે, આપણી સાથે અન્ય એક વિદ્યાર્થીની છે તેમની સાથે વાત કરીશું। આજે શું ઘટના બની? આજે અમે જ્યારે પેપર આપવા આવ્યા 11 વાગે તો અમારો ટાઈમ રેડી હતો, મતલબ ત્યારે બ્લોકમાં વયા ગયા, બધું થઈ ગયું। થોડા ટાઈમ પછી અમને પેપર આપવામાં આવ્યા તો અમે પહેલાં તો અમે બધાએ જોયું, આખું પેપર રીડ કરી લીધું, ઉપર જે ટાઇટલ હોય એ બધું જોઈ લીધું, એ બધું વ્યવસ્થિત હતું, પણ આખું પેપર ચેન્જ થઈ ગયું હતું। તો આ કેટલી હદે બેદારકારી કહેવાય તમારે આ ધ્યાને દોરવું જોઈએ। આ બીજી વખત હમણાં બીજી વખત થયું આ થોડુંક અમે કારણ કે હું ખુદ રાજકોટથી આવેલી છું અહીંયા સુધી ભણવા માટે અને અહીંયા આવીને મને આ મળે તો આ કેટલું યોગ્ય એમ, એટલે આટલી ફી ભરી તેમ છતાં આ વસ્તુ ના થવી જોઈએ। હજી વિદ્યાર્થીઓમાં ખૂબ જ આક્રોશ છે કે મોંઘી દાટ ફી ભરી સૌરાષ્ટ્રભરમાંથી જે વિદ્યાર્થીઓ આવ્યા તેમને આ જે છબરડો છે તેના વિશે તેમને આક્ષેપ વ્યક્ત કર્યો છે। આપણી સાથે એબીવીપીના વિદ્યાર્થી નેતા છે। આજે શું રજૂઆત કરવામાં આવી? આજે એ જ રજૂઆત કરવામાં આવે છે કે સ્કૂલ ઓફ સાયન્સની અંદર જે સ્કૂલ ઓફ ઇમર્જિંગ સાયન્સ ડિપાર્ટમેન્ટ છે એની અંદર આજે જે કોમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન એન્ડ આર્કિટેક્ચરની જે એક્ઝામ હતી એની અંદર એનઈપીની એક્ઝામનું આઈએમએસસીનું પેપર આપવામાં આવ્યું। જ્યારે વિદ્યાર્થીઓ આઈએમએસસી અંદર ભણે છે પરંતુ બેચલરમાં ભણતા નથી, એના લીધે વિદ્યાર્થીઓને 11 વાગ્યાની એક્ઝામ હતી એની જગ્યાએ વિદ્યાર્થીઓને 11:45 જેટલો ટાઈમ છતાં પણ વિદ્યાર્થીઓને પેપર આપવામાં આવ્યું નથી। એના લીધે વિદ્યાર્થીઓ ખૂબ જ મૂંઝવણમાં મુકાયા છે। એ લોકોને એવું કહેવામાં આવ્યું છે કે પેપરમાં ભૂલ છે, પરંતુ એ લોકોને કોઈ ચોક્કસપણે કોઈ પેલું કહેવામાં નથી આવ્યું કે એ લોકોને ક્યારે એક્ઝામ ચાલુ થઈ, ક્યારે પેપર આપવામાં આવશે। જે વિદ્યાર્થીઓ છે એ સ્કોલરશિપ ઉપર બધા ભણવા આવે છે અહીંયા, એ લોકો કોઈ ગર્ભ સીમન નથી કે એ લોકોને
એક્ઝામ આપીને કોઈ ડિગ્રી લેવા માટે આવતા હોય. વિદ્યાર્થીઓ ખૂબ સિન્સિયર છે અહીંના વિદ્યાર્થીઓ, તો પણ છતાં વારંવાર આ બધી બેદરકારીઓ ધ્યાનમાં આવે છે. 1-1.5 મહિના પહેલાં પણ MMCJ ડિપાર્ટમેન્ટની અંદર રિસર્ચ મેથોડોલોજી ડિપાર્ટમેન્ટના પેપરમાં પણ આવા છબરડા કરવામાં આવ્યા હતા. તો અમારી એ જ માંગ છે કે વારંવાર આ બધા છબરડા બંધ થાય. જે પણ આની અંદર સંડોવાયેલા છે એને દંડ ફટકારવામાં આવે, તેમની બદલી કરવામાં આવે તાત્કાલિક. પરંતુ આ જે ગુજરાત યુનિવર્સિટી પોતાની જાતને A+ રેન્ક ગણાવે છે, પણ એ લેવલનું વિદ્યાર્થીઓને એજ્યુકેશન જ નથી આપતા. વારંવાર આ બધી ભૂલો થતી જ રહે છે. જી, આ હતા વિદ્યાર્થી નેતાઓ અને વિદ્યાર્થીઓ કે જેમણે સ્પષ્ટ આક્ષેપ કરતા જણાવ્યું કે આટલી મોટી યુનિવર્સિટી A+ રેન્ક ધરાવતી યુનિવર્સિટી પરીક્ષા લેવામાં નિષ્ફળ ગઈ છે. 1.5 મહિના પહેલાં પણ પત્રકારિતાના અભ્યાસક્રમમાં જે પેપરમાં છબરડો આવ્યો હતો, ફરીથી આજે આ છબરડો આવ્યો છે. આ છબરડો ભવિષ્યમાં ન આવે તે માટે યુનિવર્સિટી તંત્ર કેવા પ્રકારના પગલાં ભરે તે પણ જોવું રહ્યું. જી, આભાર ચેતન જાણકારી આપવા માટે. સમાચારોમાં આગળ વધીશું. ગાંધીનગર કે જ્યાં ટાઇફોઇડના કેસ વધતા નાયબ મુખ્યમંત્રી એક્શનમાં આવ્યા. ટાઇફોઇડના કેસને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક બેઠક બોલાવી. ગાંધીનગર કલેક્ટર અને મનપા કમિશનર સાથે હર્ષ સંઘવીએ બેઠક કરી. ગાંધીનગર મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી પણ આ બેઠકમાં પહોંચ્યા. મનપાના પદાધિકારીઓને પણ બેઠકમાં પહોંચવા માટે સૂચના આપી દેવામાં આવી છે. વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું. ટાઇફોઇડના કેસ વધતા હિરેન, નાયબ મુખ્યમંત્રી એક્શનમાં આવ્યા અને તાત્કાલિક બેઠક બોલાવી છે. કયા પ્રકારની સૂચના આપવામાં આવી શકે છે બેઠકમાં? ધ્વનિ, થોડી વાર પહેલાં જ આ બેઠક પૂર્ણ થઈ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે જે પોતે ગાંધીનગર જિલ્લાના પ્રભારી મંત્રી પણ છે, તેમણે ગાંધીનગરના કલેક્ટર, ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર, ગાંધીનગર મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી અને ગાંધીનગરના મેયર, આ તમામ લોકો સાથે બેઠક કરી હતી. બેઠક ગાંધીનગર શહેરની અંદર છેલ્લા એક સપ્તાહની અંદર ટાઇફોઇડના 67 કેસ નોંધાયા છે અને અત્યારે જે કામગીરી ચાલી રહી છે તે મુદ્દે આ બેઠક બોલાવવામાં આવી હતી. મહત્વપૂર્ણ બાબત કે દૂષિત પાણીના કારણે આ ટાઇફોઇડના કેસ વધ્યા છે. 31 દર્દીઓને હોસ્પિટલની અંદર સારવાર આપવામાં આવી રહી છે. આ તમામ બાબતોથી અવગત કરવામાં આવ્યા નાયબ મુખ્યમંત્રીને. આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રીએ ઝડપથી કામગીરી કરી, ટીમો વધારી અને આ કેસ હવે ન વધે, તેમજ 31 દર્દીઓ જે સારવાર લઈ રહ્યા છે અલગ અલગ 2 હોસ્પિટલની અંદર, તે ઝડપથી સ્વસ્થ થાય તે માટે સૂચના આપી છે અને તે કામગીરી કરવા માટેની પણ સૂચના આપી છે. સાથે જ ગાંધીનગર કલેક્ટર અને ગાંધીનગર કમિશનરને એ પણ સૂચના આપવામાં આવી છે કે જ્યાં પાણીની પાઇપલાઇન છે એ તમામ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવે. જો ક્યાંય પણ હજુ લીકેજ દેખાય છે તો તેનું ઝડપથી રિપેરિંગ પણ કરવામાં આવે, જેના કારણે આ ટાઇફોઇડ રોગ એ વધારે વધે નહીં. કારણ કે એક સપ્તાહની અંદર 67 કેસ આવવા અને 31 લોકો હોસ્પિટલાઇઝ થવા એ ઘણી જ ગંભીર બાબત ગણી શકાય છે. જી ધ્વનિ. હિરેન, આભાર જાણકારી આપવા માટે.